ની મોટી કાર્યવાહી શાળાઓને ધમકી આપનાર મુખ્ય સૂત્રધારની બંગાળથી ધરપકડ. ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને આ કૃત્ય પાછળના મુખ્ય આરોપી સૌરવ બિસ્વાસ અને પશ્ચિમ બંગાળમાંથી દબોચી લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓના સત્તાધીશો અને વાલીઓમાં ગભરાટ ફેલાવનાર આ ધમકીભર્યા મેલ પાછળ કોણ હતું તે શોધવા માટે પોલીસ રાત દિવસ એક કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ એક સોફ્ટવેરની મદદથી ઓળખ છુપાવીને વિવિધ પ્રતિષ્ઠિત શાળાઓને ટાર્ગેટ કરી હતી. પશ્ચિમ બંગાળના અંતરિયાળ વિસ્તારમાં છુપાયેલા સૌરવને ઝડપવા માટે પોલીસે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની જેસીપી શરદ સિંગલે જણાવ્યું હતું કે બિસ્વાસ હેક કરેલા અને બંધ પડેલા ઈમેલ એકાઉન્ટના પાસવર્ડ બદલીને તેણે વેચતો હતો અને આ સમગ્ર કાવતરામાં પકડાયેલા આરોપી માત્ર એક કડી છે અને તેની ઉપર પણ અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે. તેથી માત્ર આરોપીની ધરપકડ ધમકીભર્યા ઈમેલ આવવાનું સંપૂર્ણપણે બંધ થશે એવું કહી શકાય નહીં. બિસ્વાસની ધરપકડ કરવા માટે સાયબર ક્રાઇમે ટીમે ટ્રેપ ગોઠવી હતી. પોલીસે ડમી ગ્રાહક બનીને તે ઈમેલ આઈડી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, જેના મારફતે ધમકીભર્યા ઈમેલ મોકલાયા હતા. શરૂઆતમાં સાયબર ક્રાઇમ સાથે પણ ઠગાઈ થઈ હતી, પરંતુ લગભગ 15 દિવસની સતત મહેનત બાદ ટ્રેપ ગોઠવીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ સાયબર ટેરરિઝમ સહિતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. એક વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે. એમાં હું બતાવવા માંગુ છું, બે ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે. એક હોય છે જેમાં તમિલનાડુ, ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ ડીએમકે અને એના બીજાનો એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોગ બધા જિમ્મેવાર થશો. અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે. અને તો ત્યારે જો અમે આરોપી પકડ્યા છે, આ ખાલિસ્તાનવાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે, આ મોડ્યુલનો છે. ચેન્નઈવાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે. અને જો આરોપી પકડવામાં આવે છે, આ સૌરભ બિસ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે. અને એનો અસલ નામ માઇકલ બિસ્વાસ, રહેવાસી ઢાકા, બાંગ્લાદેશનો છે. એની સગી સિસ્ટર પણ સરિસ્કા બિસ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે. છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે, ત્યાં એના જે ઝોન છે એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી. અને ત્યાં અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને અહીંયા અમે 10 દિવસની રિમાન્ડ મેળવી છે. એનો જો મુખ્ય ભૂમિકા હતી, આ ઘણા બધા આઈડીઝ હેક કરતા હતા અને એમાં રિકવરી આઈડી અને યુઝર એમાં પાસવર્ડ આ લોકો ચેન્જ કરતા હતા. અને પછી આ ચેન્જ કરીને એનો જો હેન્ડલર્સ છે, આ બીજા બાંગ્લાદેશ અને બીજા દેશોનો નાગરિક છે, એનો આ લોકો વેચતા હતા. અને ત્યાંથી આ વેચ્યા પછી આ લોકો બધા યુએસડીટીમાં બધા ટ્રાન્ઝેક્ટ કરતા હતા ક્રિપ્ટોમાં. અને એના પછી આ લોકો આ જો આઈડી મળ્યા પછી એમાં અંદર મૂકતા હતા, જો બી એને મૂકવાનો છે કે એટલા વાગે ધડાકો થશે, સાવધાન, અને આ છે. અને પછી મેલ આવતી હતી. અને આ ડિટેલ અમે બતાવે છે તો ટોટલ અમદાવાદનો 7 કેસીસ એમાં આ આરોપી છે. 16/2 સ્કૂલમાં આવ્યો હતો, 23/1 પણ સ્કૂલમાં આવ્યો હતો, 17/12 સ્કૂલમાં આવ્યો હતો, 27/1 અમદાવાદ એરપોર્ટ 27 જનવરી 2026માં આવ્યો હતો અને 5 જનવરી 2026 અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યો હતો. એના સાથે સાથે બડોદામાં આવ્યો, સુરતમાં આવ્યો, રાજકોટમાં આવ્યો અને બીજા રાજ્યમાં જોઈએ તો બંગાળમાં આવ્યો, પંજાબમાં આવ્યો, દિલ્હીમાં આ લોકોએ મેલ કરી અને મહારાષ્ટ્રમાં કરી, એવી ઘણા બધા રાજ્યો અત્યારે અમારે યુપીમાં કરી.
તો અત્યારે બધા રાજ્યોની એજન્સીઝ અને પોલીસ અમારે સંપર્કમાં છે અને એની ટીમો પણ અહીંયા આવી રહી છે. આ લોકો પણ એનો પૂછપરછ કરશે. એના ઉપર જે એના માટે કામ કરતો હતો એની